નમસ્કાર, આપ જો રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે કૃષ્ણા. મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ભારતીય સેનાએ પુલવામા આતંકી હુમલાનો પહેલો બદલો લઈ લીધો છે. સેનાએ પુલવામા હુમલાના માસ્ટર માઇન્ડને ઠાર માર્યો છે. તો લશ્કરના બે કમાન્ડરને સેનાએ મોતને ઘાટ ઉતાર્યા છે, જેમાં પુલવામા હુમલાનો માસ્ટર માઇન્ડ ગાઝી રશીદ ઉર્ફે કામરાન પણ ઠાર મરાયો છે. પુલવામાના પિંગલી નાની બિલ્ડિંગમાં 6 આતંકીઓ છુપાયા હતા અને સુરક્ષા બળોએ આ આખી બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દીધી હતી. જોકે આ અથડામણમાં મેજર સહિત 4 જવાન પણ શહીદ થયા છે. તો લશ્કરનો ટોપ કમાન્ડર અને આઈઈડી એક્સપર્ટ ગાઝી રશીદ જૈશના વડા મસૂદ અઝહરનો વિશ્વાસુ અને અંગત માણસ હતો. તો મસૂદ અઝહરે તેને કાશ્મીરની જવાબદારી સોંપી હતી અને ગાઝી પોતાના 2 સહયોગીઓ સાથે ડિસેમ્બરમાં ભારતમાં ઘૂસીને દક્ષિણ કાશ્મીરમાં છુપાયો હતો. 2008માં જૈશ-એ મોહમ્મદમાં જોડાઈને તેણે તાલિબાનમાં ટ્રેનિંગ લીધી હતી. 2010 થી આતંકની દુનિયામાં સક્રિય થયેલો ગાઝી રશીદ કાશ્મીરના યુવાનોને આતંકની ટ્રેનિંગ આપતો હતો. તો સેના અને આતંકીઓ વચ્ચે જે અથડામણ થઈ છે તેમાં પુલવામા હુમલાના માસ્ટર માઇન્ડ કામરાન ઉર્ફે ગાઝી રશીદને ઠાર મારવામાં આવ્યો છે. જૈશના 2 ટોપ કમાન્ડરને ઠાર મારવામાં આવ્યા છે. છેલ્લા 11 કલાકથી એન્કાઉન્ટર ચાલતું હતું, અથડામણ ચાલતી હતી, ઓપરેશન ચાલતું હતું અને પુલવામા હુમલા બાદ આ સેનાને મોટી સફળતા મળી છે. જોકે આ અથડામણમાં મેજર સહિત 4 જવાનો પણ શહીદ થયા છે. આ ઉપરાંત એક સ્થાનિક કાશ્મીરી પણ આ ઓપરેશનમાં મૃત્યુ પામ્યો છે. તો પુલવામા હુમલાનો માસ્ટર માઇન્ડ ઠાર મારવામાં આવ્યો છે, જે 14 ફેબ્રુઆરીએ પુલવામામાં હુમલો થયો હતો અને 40 સીઆરપીએફના જવાનો શહીદ થયા હતા. તે હુમલાનો માસ્ટર માઇન્ડ ગાઝી રશીદ ઠાર મરાયો છે. સુરક્ષા બળોને જ્યારે સંપૂર્ણ જવાબદારી સોંપી દેવામાં આવી છે, ખુલ્લો દોર આપવામાં આવ્યો છે, ત્યારે જૈશના 2 ટોપ કમાન્ડરને ઠાર મારવામાં આવ્યા છે. જે પ્રમાણે માહિતી મળી હતી કે બિલ્ડિંગમાં 6 આતંકીઓ છુપાયા હતા. તો પુલવામા હુમલાના માસ્ટર માઇન્ડને ઠાર મરાતા સુરતવાસીઓએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. સુરતીલાલાએ કહ્યું કે આતંકવાદનો જડમૂળથી ખાત્મો કરવો જરૂરી છે. જમ્મુ કાશ્મીરમાં સેનાની બસ પર હુમલો કરી 44 સૈનિકોને શહીદ કરનાર 2 આતંકવાદીઓને થોડા સમય પહેલા જ ભારતીય જવાનો દ્વારા ઠાર કરવામાં આવ્યો છે. તેને લઈને લોકો શું કહેવા માંગે છે, આપણે તેમની સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું. શું નામ છે આપનું? કેતન સિરાણા. કેતનભાઈ, જે રીતે 44 જવાનો શહીદ થયા હતા, આ હુમલો કરનાર 2 માસ્ટર માઇન્ડોને ભારતીય સેનાએ ઠાર કર્યા છે, શું કહેશો? 2 માસ્ટર માઇન્ડને ઠાર કર્યા એ ખરેખર આપણા માટે ગર્વની બાબત છે. પણ એક ભારતીય તરીકે મારી માંગ તો એ જ છે કે આપણે 52ના ઝાડમાંથી 2 કાંટા જ ખાલી દૂર કર્યા છે. હજુ આખું 52નું ઝાડ કાપવાનું બાકી છે. તો આના સંપૂર્ણ નાશ થવો જોઈએ. અને બીજું કે આપણા દેશમાં પણ આજે આતંકવાદી હુમલો સફળ થયો, એમાં આપણા અંદરના તત્વો પણ સામેલ હતા. તે અંદરના તત્વોને પણ આપણે નાશ કરવાનો છે. તો અમારા બધાની એક જ માંગ છે કે સંપૂર્ણ તત્વોનો નાશ થાય અને આતંકવાદને જડમૂળથી નાશ કરવો છે. ચોક્કસ આતંકવાદને જડમૂળથી નાશ કરવાનો. શું નામ છે આપનું? કેતનભાઈ, શું કહેશો? આતંકવાદી જે 2 અત્યારે ઠાર કર્યા છે એ આપણા ગર્વની બાબત છે, વાંધો નહીં. પણ આખા વર્લ્ડમાં બી જાણે છે કે પાકિસ્તાન કેટલો એ કરે છે, આતંકવાદ ફેલાવે છે, બરાબર છે. જ્યાં સુધી સંપૂર્ણ નાશ થશે નહીં જળમૂળથી, ત્યાં સુધી આ આતંકવાદ ચાલુ રહેશે. એટલે મારે સરકારને એવી રિક્વેસ્ટ છે જોરમાં કે ભાઈ તમે સંપૂર્ણપણે નાશ કરો, આતંકવાદ પૂરેપૂરો સફાયો કરો. એમ આ વખતે બેસી રહેવાનું નથી. આપણે ભારતીય સેનાએ જે 2 આતંકવાદીઓને ઠાર કર્યા છે, એક શરૂઆત છે અને આ શરૂઆતને આપણે અંતમાં લાવવાની છે. 2 થી કઈ મેળ નહીં પડે, કેમ કે 2 તો એક સામાન્ય વસ્તુ કહેવાય, એને તો જળ મૂળમાંથી જ કાઢી નાખવા પડે. અને અત્યારે જો નહીં કરશું તો પછી કાયમ જ આપણે આને આ જ પોઝિશન રહેશે. કેટલા વર્ષોથી આને આ જ પોઝિશન છે અને કેટલા જણા આપણા મરણ પામ્યા. એ જે છે ને એ 2નું તો કામ છે નથી. એનામાં તો જે છુપાયેલા છે એને પણ આગળ લાવવા જોઈએ અને એનો પણ નાસ્તો કરવો જ જોઈએ. જેમ ફળમાં 2 દાણા હોય તો આખું ફળને ખરાબ કરે, તેમ આમાં જે તત્વો ખરાબ છે એ બીજાને કરવાના જ. એટલે ખરેખર ખૂણે ખૂણેથી શોધીને એ લોકોનો ખરેખર જળ મૂળમાંથી નાશ કરવો જોઈએ અને બધું સક્ષમ બનાવવું જોઈએ. એને ઠાર કર્યા છે, પણ જે પણ કોઈ આતંકવાદી મળશે તો એને તાત્કાલિક એને ઠાર કરી દેવા જોઈએ અને આપણા આતંકવાદીઓનો નાશ કરી દેવો જોઈએ. ચોક્કસ એક જ માંગ લોકોની ઉઠી રહી છે કે જે રીતે 44 જવાનો પર હુમલો કરી 44 જવાનોને શહીદ કરનાર 2 આતંકવાદીઓને સેનાએ ભલે ઠાર કર્યા હોય, પણ માત્ર 2 વ્યક્તિઓનું કામ નથી. જો સેના દ્વારા કે સરકાર દ્વારા કોઈ પગલાં નહીં લેવામાં આવે તો આવા હુમલા ભવિષ્યમાં થઈ શકે છે. એટલે કે કહી શકાય આતંકવાદને જડમૂળથી નાશ કરવાની માંગ લોકો કરી રહ્યા છે. કેમેરામેન આનંદ ગુરવ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.
તો સુરતવાસીઓએ પણ પ્રતિક્રિયા આપી છે. લોકોનું કહેવું છે કે હજુ માત્ર 2 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. આતંકવાદનો જડમૂળથી સફાયો થવો જોઈએ. તો આ ઓપરેશનમાં પુલવામાનો માસ્ટર માઇન્ડ કામરાન ઉર્ફે ગાઝી રાશિદને ઠાર મારવામાં આવ્યો છે. 2 આતંકીને ઠાર મારવામાં આવ્યા છે. આ ઉપરાંત આ અથડામણમાં એક મેજર સહિત 4 જવાનો પણ શહીદ થયા છે. આ ઉપરાંત એક કાશ્મીરી સ્થાનિક પણ આ ઓપરેશનમાં મૃત્યુ પામ્યો છે. ગાઝી રાશિદ એ જ વ્યક્તિ છે જે પુલવામામાં હુમલો થયો હતો અને 40 જવાનો શહીદ થયા હતા. આ આખી સાજિશ રચવામાં તેણે એક મહત્વની ભૂમિકા ભજવી હતી. તો અમદાવાદથી સંવાદદાતા વિભુ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. જે વિભુ, જે 14 ફેબ્રુઆરીએ ઘટના ઘટી હતી, કાયરતાપૂર્ણ કૃત્ય સામે આવ્યું હતું આતંકવાદીઓનું, 40 જવાનો શહીદ થયા હતા, પરંતુ તેના બદલા રૂપે હાલ જે 2 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે, શું વધુ વિગત મળી રહી છે અને શું લોકો કહી રહ્યા છે? જી કૃષ્ણા, અમર જવાન જ્યોતની પ્રતિકૃતિ છે આ, જે દિલ્હીમાં છે તેવી જ અમદાવાદના શાહીબાગ ખાતે પણ છે. અને આ પ્રતિકૃતિ પર લોકો શ્રદ્ધાંજલિ આપી રહ્યા હતા, દુઃખ વ્યક્ત કરી રહ્યા હતા. અને આખો દેશ જ્યારે દુઃખમાં ડૂબી રહ્યો હતો, આંસુ સારી રહ્યા હતા, ત્યારે ભારતીય સૈન્યએ આજે એક એવા સમાચાર આપ્યા છે કે ફરી જોશ અને જનૂન આવી ગયું છે ભારતીયોમાં. કારણ કે આ ભારતીય જે સૈન્ય દ્વારા 2 આતંકવાદી જે કાશ્મીર પુલવામા જે શહીદ થયેલા છે આતંકવાદીઓ હતા અને જે જવાનોને શહીદ કર્યા છે, તે જવાનોને આજે તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે લોકો. તેની સામે આજે સમાચાર આવી રહ્યા છે કે બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. જે આખો માસ્ટર માઇન્ડ હતો, એ માસ્ટર માઇન્ડ જે રશીદ ગાઝીએ છે, આજે ઠાર કરવામાં આવ્યો છે. ત્યારે આપણી સાથે છે કે આ અમદાવાદની દીકરી છે અને અમદાવાદની દીકરીએ કાશ્મીરમાં જઈ અને ત્યાં ઝંડો લહેરાવ્યો હતો. આપને પહેલા પૂછવા માંગીશ કે આજે જે આતંકવાદી હુમલો કર્યો તેનો માસ્ટર માઇન્ડ છે, એને આજે ઠાર કરવામાં આવ્યો, પહેલી આપની પ્રતિક્રિયા? આપણને બધાને ખબર છે કે આજે પણ જે થયું એમાં આપણા 4 જવાન શહીદ થયા, મેજરને ગણીને. અને બીજું પણ જ્યારે 14મી ફેબ્રુઆરી પણ જે થયું હતું, તો આ બધું ક્યારે થાય છે? જ્યારે આપણે કોઈ એક્શન નથી લેતા. અને આપણને બધાને ખબર છે કે જેટલા ગદ્દારો દેશની બહાર છે, એનાથી વધારે ગદ્દારો દેશની અંદર છે. અમુક લોકો કહે છે કે કાશ્મીરની અંદર હજી વધારે સ્વાયત્તા આપવી જોઈએ. કે આનો મતલબ શું છે? કે જો એ બધું ના કે, આપણને બધાને ખબર છે 370 એનો મૂળ છે, એ કોને કર્યું હતું, કોની ભૂલ હતી. તો એનાથી જ આ બધું આપણે આજે આપણા 40 જવાન શહીદ થયા છે, આપણે ખોયા છે. તો એ બધું આના જ કારણે થયું છે. તો આજે 2 આતંકવાદીઓને સામે ઠાર કર્યા છે, જે માસ્ટર માઇન્ડ હતો, એની પ્રતિક્રિયા પહેલા જોઈએ છે કે આજે આ બિરદાવીશો તમે આ કાર્યને? આપણને બધાને ખબર છે કે જ્યાં સુધી આપણે કોઈ એક્શન નહીં લઈએ ત્યાં સુધી બધું થવાનું જ છે. અને મારું કહેવાનું એમ છે કે જેટલા પણ આતંકવાદીઓની મારી 3 માંગ હતી ગવર્મેન્ટ સામે, એમાંથી એક માંગ એમ પૂરી થઈ છે કે અલગાવાદીઓની સિક્યોરિટી વાપસ લીધી છે. પણ હજી પણ મારી માંગ છે કે 370 હટાવો. અને જેટલા પણ ગદ્દારો છે, આતંકવાદી છે, જેના લીધે આપણા જવાન શહીદ થાય છે, એ બધાને મોટીથી મોટી, જલ્દથી જલ્દ મોટી કાર્યવાહી કરો. તો આજે જે માસ્ટર માઇન્ડ છે, એ માસ્ટર માઇન્ડને ઠાર કર્યો છે આપણા સૈન્યએ, શું કહેશો? સૌથી પહેલાં તો હું સેનાના જવાનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે તાત્કાલિક જે પ્રમાણે જે આતંકીઓએ હુમલો કર્યો હતો અને તેનો પ્રત્યુત્તર આપતા જડબાતોડ જવાબ આપ્યો છે, તો સેનાના સૌ જવાનોને સલામ કરું છું. અને આ જ પ્રમાણેની કામગીરી આગળ પણ સેનાના જવાનો ચાલુ રાખે અને તેમનું મનોબળ પણ જે સરકાર છે દિલ્હીમાં બેઠેલી, એ સરકાર પણ પૂરું પાડે. અને તમામ દેશવાસીઓ તેમની સાથે છે, તો આ પ્રમાણેની આગળ પણ કાર્યવાહી ચાલુ જ રહે એવી આશા રાખું છું. અને કાશ્મીરની અંદરથી સંપૂર્ણપણે જે આતંકવાદનો સફાયો થાય અને ત્યાંના લોકો પણ સુખ શાંતિથી રહી શકે અને ભારતની સાથે મળીને રહી શકે એવી આશા વ્યક્ત કરું છું. તો જડબાતોડ જવાબ આપ્યો છે પાકિસ્તાને, તો અંધોએ ઈંટનો જવાબ પથ્થરથી આપવાનો છે. તેમનું મનોબળ મજબૂત થાય તે માટે દેશ સાથે છે. આજે 2 આતંકવાદીઓને ઠાર કરી દીધા છે. આપણે ગુજરાત રાજ્ય આપણું રાજ્ય છે અને બાપુનો દેશ છે.
એટલે કહેવાય કે આપણે અહિષ્ણુતાથી જીવન જીવીએ છીએ, પણ એક લિમિટ હોય બધી વસ્તુની. અને હવે દેશ લોહી માંગે છે અને એવી રીતે માંગે છે કે ભાઈ એ આપણે એક્શન લેવું જ પડશે. અને જે આજે આર્મીએ અને સિક્યુરિટી જવાને આપણે એમને વળતો જવાબ આપ્યો છે અને 2 આતંકવાદીઓને ઠાર કર્યા છે, આ હું એક કામને બિરદાવું છું. અને ખરેખર પબ્લિકની એ જ માંગ છે કે હવે અહિષ્ણુતાની હદ થઈ ગઈ છે, આપણે એક્શન લેવું જ પડશે અને બ્લડ વર્સિસ બ્લડનો જવાબ માંગવો જ પડશે અને આપવો પડશે. આજે 2 આતંકવાદીઓ ઠાર થઈ ગયા છે, 100 લોકો બિરદાવી રહ્યા છે. આપની પ્રતિક્રિયા? મેમ, હું તંજીમના ડેડી છું. બહુ જ સારું કામ છે. આર્મી ઉપર અમને પૂરો ભરોસો છે. વિશ્વની સુંદર આર્મી અમારી પાસે છે. એમના હાથ બાંધેલા હતા જે અત્યારે છોડી દેવામાં આવ્યા. હવે અમારી માંગ એ છે કે ચલો એ તો બોર્ડર ઉપર કંટ્રોલ કરી લેશે, પણ દેશની અંદર જે ગદ્દારો છે જે એવું કહે છે કે ઘર ઘર સે અફજલ નિકલેગા, ઉસકા ક્યાં? એનું શું? એ હજી કોઈ એક્શન લેવામાં નથી આવ્યા. બીજી માંગ એ છે જે એની તંજીમની 2.5 વર્ષ પહેલાંની એની માંગ છે કે 317 હટાવો, અલગાવવાદીઓની સિક્યુરિટી હટાવો, સમાન સહાય આપો. હવે એમાંથી એક માંગ એની પૂરી થઈ છે. 317ની માંગ હજી સુધી એની પૂરી નથી થઈ અને એના માટેથી એ અનશન ઉપર ચાલુ છે. તો કૃષ્ણા, આજે આતંકવાદીઓ 2 છે તેને ઠાર માર્યા છે અને 100 લોકો બિરદાવી રહ્યા છે. સેનાની જે સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે તેને 100 લોકો, આખું દેશ છે તે બિરદાવી રહ્યું છે. જી વિભુ, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. બરોડાવાસીઓ શું કહી રહ્યા છે? બરોડાથી સંવાદદાતા ફરીદ ખાન આપણી સાથે જોડાઈ ગયા છે. હજી ફરીદ, 14 ફેબ્રુઆરીએ જે હુમલો થયો હતો, દેશવાસીઓમાં તેને લઈને આક્રોશ છે અને હાલ જે 2 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે, શું કહી રહ્યા છે બરોડાવાસીઓ? ચોક્કસ કૃષ્ણા, જે રીતે આતંકી હુમલો એક કાયરતાપૂર્વક, એક બર્બરતાપૂર્વક જે કૃત્યુની ઘટના જે આવી છે, જેમાં જે 40થી વધુ જે CRPFના જવાનો શહીદ થયા છે, ત્યારે સ્વાભાવિક છે કે દેશના લોકો જે છે, વડોદરાવાસીઓની પણ લાગણી એ જ છે કે આ જે આતંકીઓ જે છે તેની સામે કડકની કડક કાર્યવાહી થવી જોઈએ. જે જડ જે છે, જે આતંકીઓનું જે એ પણ સમાપ્ત થવું જોઈએ. અને અપેક્ષા પ્રમાણે જે ભારતીય સેનાએ આજે જે કાર્યવાહી કરી છે, જેમાં મુખ્ય સૂત્રધાર જે પુલવામા આતંકી હુમલાના જે કમાન્ડરો, 2 કમાન્ડરોને સેનાએ ઠાર માર્યા છે, ત્યારે વડોદરાવાસીની લાગણી પણ આ પ્રસંગે આપણે જાણીશું. શું કહેશો? આતંકી હુમલો જે થયો અને વડોદરાવાસીઓની શું લાગણી છે? અપેક્ષા છે કે કડકમાં કડક આતંકીઓ સામે કાર્યવાહી થવી જોઈએ. પુલવામા થયેલા આતંકવાદી હુમલા ઉપરથી એ જાણવા મળે છે કે આપણા જે આતંકવાદીઓ છે, દેશના જે આતંકવાદીઓ છે, એની સામે કડકના કડક પગલાં લેવા જોઈએ તથા સરકારને પણ એના અગેન્સ્ટમાં કંઈક એવું કરી બતાવવું જોઈએ કે આપણી જે લાગણી દુભાઈ છે એના સામે કંઈક આપણે સરકાર દ્વારા આપણે એવી અપેક્ષા રાખી શકીએ કે એ આપણા બદલ કંઈક સારું કરી શકે છે. બસ આટલું જ કહું. સરકારને વિનંતી છે કે એમના સામે કડક પગલાં ભરે અને જે જવાનો શહીદ થયા છે એ લાગણી આપણને દુભાવે છે અને આપણને બહુ દુઃખ આપે છે. તે માટે સરકારે તેમની સામે કડક પગલાં લેવા જોઈએ અને પાકિસ્તાનને મુંહતોડ જવાબ આપવો જોઈએ. બસ હું એટલું જ કહેવા માંગીશ સરકારને કે એમના તરફ કડક પગલાં લે અને કડકથી કડક તેમનો જડમૂળથી એમનો ખાત્મો કરે. કૃષ્ણા, ચોક્કસ જે જડ જે છે આતંકીની જે જડ જે પાકિસ્તાન છે તેની સામે પણ બિલકુલ એવા કડક કાર્યવાહી કરવી જોઈએ, જેથી આ કાયમી આ જે સમસ્યા જે છે તે હલ થઈ શકાય, તેવી લાગણી વડોદરાવાસીઓ વ્યક્ત કરી રહ્યા છે. જી ફરીદ, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. તો લોકો માંગ કરી રહ્યા છે કે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવો જોઈએ, આતંકવાદનો જડમૂળથી સફાયો થવો જોઈએ. પુલવામામાં થયેલા આતંકી હુમલાને લઈને જમ્મુ કાશ્મીરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પેદા થઈ ગઈ છે. ત્યારે સેના આજે 2 આતંકીઓને ઠાર કરવાની ખબર લોકો સુધી શું પહોંચી કે ઠેર ઠેર પથ્થરબાજો ઉમટેલા જોવા મળ્યા. ચહેરા પર નકાબ પહેરીને સેનાની સમક્ષ નારેબાજી કરતા જોવા મળ્યા. તો બીજી તરફ સેના દ્વારા પથ્થરબાજોને તેમના ઘરે જવા માટે અપીલ કરવામાં આવી રહી છે. તેમ છતાં પણ નારેબાજી સાથે ઉતરેલા પથ્થરબાજો સેનાની વિરુદ્ધ ઉભેલા જોવા મળ્યા. જ્યારે સેના દ્વારા પરિસ્થિતિ વધુ તંગ ન બને તે માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. आगे तसादम जारी है. अभी एरिया आप नौजवानों से मोहब्बाना गुजारिश करता हूं कि आपकी जान जो है हमारे लिए निहायत ही कीमती है.
आप नौजवान हैं, आपकी जिंदगी है आगे, आप मेहरबानी करके वापस चले जाइए। आगे प्रसादम जा रही है, अभी एरिया क्लियर नहीं हुआ है। आप अपनी जान की हिफाजत के लिए वापस चले जाइए। मैं आपसे फिर गुजारिश कर रहा हूं, मैं आपका बड़े भाई होने के नाते आपको तनबीह करता हूं, आपको खबरदार करता हूं। आप जज्बात से मत काम लीजिए, आप वापस चले जाइए। आप वापस चले जाइए, मेहरबानी करके वापस चले जाइए। आपकी जाने जो है बहुत कीमती है। एक बार फिर आपसे गुजारिश कर रहा हूं कि अभी एनकाउंटर चल रहा है, वहां खतरा लाहक है। आप मेहरबानी करके वापस चले जाइए और इनकाउंटर साइट पे आने से गुरेज करिए। मेहरबानी कीजिए, वापस चले जाइए। घर में आपके वालिदैन आपका इंतजार कर रहे हैं। आपकी जानें हमारे लिए बहुत कीमती हैं। आप चले जाइए वापस। मेहरबानी कर ना कर तमाम लोगों की जान बड़ी कीमती है हमारे लिए। अगर कोई जान नहीं जाएगी तो अपनी जान का काफी जिम्मेदार होगा।